જી ચોક્કસ અહીં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે દુકાનોને જે શટરો છે ત્યાં સુધી પાણી અહીં પહોંચી ચૂક્યા છે। વાહનો પણ અહીં જે અવર જવર કરવા માટે નથી નીકળી રહ્યા। ખાસ કરીને જે વાહન ચાલકો છે તે લોકોએ પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનો આ પાણીમાં બંધ થઈ જતા જે સ્થાનિકો છે તે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે કે કહી શકાય કે જે કોર્પોરેશન તંત્ર છે તે કોઈ પણ પ્રકારની અહીં કામગીરી ન કરી હોય તેવું સ્થાનિકોનું કહેવું છે। જી તો આ વિસ્તારમાં અવારનવાર શું આ જ રીતે પાણી ભરાતા હોય છે અને તેમ છતાં પાણીના નિકાલને લઈને કોઈ પણ વ્યવસ્થા શા માટે નથી કરાઈ, શું કહેવું છે સ્થાનિકોનું? જી ચોક્કસ કોઈ પણ પ્રકારની અહીં વ્યવસ્થા નથી કરવામાં આવી। પ્રી મોન્સૂન પ્લાન પાછળ ભલે કોર્પોરેશન તંત્ર કરોડો રૂપિયા ખર્ચતું હોય પરંતુ અહીં કોઈ પણ પ્રકારની સુવિધા આ લોકોને નથી મળી રહી। વર્ષોથી આ એક જ જે હાલાકી છે કે વરસાદમાં પાણી ભરાતા લોકોએ સામનો કરવો પડી રહ્યો છે। તે અવિરત વરસાદ જે વરસી રહ્યો છે ત્યારે પાણી ભરાતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી આભાર આપનો। તો ગોમતીપુરના દ્રશ્યો આપણે જોયા કે જ્યાં ઘૂંટણસમા પાણી છે, લોકો અહીં પાણીમાંથી પસાર થઈને જઈ રહ્યા છે, વાહનો ઠપ થઈ રહ્યા છે પાણી ભરાવાના કારણે। તો લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે અને ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે આ વિસ્તારના લોકો અને ખાસ વારંવારની જે રજૂઆતો છે તેમ છતાં કોઈ પણ પગલાં નથી લેવાતા। અવારનવાર આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થતું હોય છે। તેને જોતા કહી શકાય કે તંત્ર અહીં કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી રહ્યું। તો અમદાવાદ શહેરમાં જે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ હાલ ચાલી રહી છે। શહેરના વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ છે। સેટેલાઇટ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયેલા છે। તો લોકો જ્યાંના ત્યાં જ અહીં અટવાઈ ગયા છે। કહેવાતો પોશ વિસ્તાર જે પાણી થઈ ગયું છે। તો જોઈ શકાય છે કે વિસ્તારમાં લક્ઝુરિયસ કાર્સ અહીં પાણીમાં ફસાયેલી છે। એટલે પોશ વિસ્તાર છે અમદાવાદનો અને તેમ છતાં જે પાણી અહીં થઈ ગયા છે તે જોઈ શકાય છે। તંત્રની અહીં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। તો મહત્વનું છે કે વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો એક વરસાદમાંથી પણ સબક નથી શીખી રહ્યા તંત્ર। વાસણા ડેમના 3 દરવાજા હાલ ખોલી નાખવામાં આવ્યા છે। ડેમમાં જે પાણીની આવક થઈ છે તેને જોતા હાલ 3 દરવાજા તેના ખોલી નાખાયા છે। તો આ સાથે નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે। તો મહત્વનું છે કે ડેમની સપાટીઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। હજી પણ અવિરત વરસાદ જે યથાવત છે। 3 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ હતી। 21, 22 અને 23 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી થઈ હતી અને તે જ રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે। આજે પણ જે વહેલી સવારથી વરસાદી માહોલ છવાયેલું છે। ગત મોડી રાતથી સમગ્ર અમદાવાદ પાણી છે। વરસાદ ધોધમાર વરસી રહ્યો છે। તેવામાં વિવિધ વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા છે। તો વાસણા ડેમના 3 દરવાજા 1.5 ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા છે। શહેરમાં ધોધમાર વરસાદ છે અને ત્યારબાદ હવે જ્યારે ડેમના દરવાજા ખોલાયા છે તો નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો જે છે તેમને એલર્ટ કરાયા છે। સલામત સ્થળે તેમને સ્થળાંતર કરવા માટે કહેવાયું છે। તો સમગ્ર અમદાવાદ હાલ પાણી છે। વધુ વિગત સાથે જોડાયા છે પ્રણવ પટેલ આપણી સાથે। પ્રણવ, ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે। વાસણા ડેમ ઓવરફ્લો થયો છે, તેના દરવાજા ખોલાયા છે, તો શું એલર્ટ જાહેર કરાયું છે અને વધુ વિગત શું છે? ચોક્કસ જે રીતે ગત મોડી રાતથી જે રીતે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે તેના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને તંત્રએ જે વાસણા બેરેજ સાબરમતી રિવરફ્રન્ટ જે કહેવામાં આવે છે તેના વાસણા બેરેજના 3 દરવાજા 1.5 ફૂટ જેટલા ખોલવામાં છે। કારણ કે પાણીનું લેવલ નીચું કરવા માટે તંત્રએ આ કવાયત હાથ ધરી છે અને સાથે જ નદીમાં 7000 ક્યુસેક પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે। તેના પગલે જે નીચેના વિસ્તારો જે છે ગામડાઓ તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને તમામને સાવચેત રહેવા માટે પણ કલેક્ટર દ્વારા પણ આદેશ અપાયો છે। સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લેવલ છે તે નીચું લાવવાનો પ્રયાસ કર્યો જેથી પાણીનો જે ભરાવો થઈ રહ્યો છે શહેરમાં તે ન થાય। જી, અને આગામી દિવસોમાં હજી ભારે વરસાદ થવાનો છે, તેને લઈને કેટલી તૈયારીઓ કરાઈ છે, શું વ્યવસ્થા છે? કોર્પોરેશને જે પ્રી મોન્સૂન પ્લાન બનાવ્યો હતો તે પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ફરી વળ્યો છે કે જે રીતે મેઘરાજાએ ધમાકેદાર જે રીતે ગરજી રહ્યા છે, શહેરની અંદર ઉપર વરસાવી રહ્યા છે, તેને લઈને અમદાવાદ કોર્પોરેશનના જેટલા પણ પ્લાન બનાવ્યા હતા પ્રી મોન્સૂનના તમામ ઉપર પાણી ફરી વળ્યું છે। શહેરના મહદઅંશે વિસ્તારો હાલ પાણીના ભેટમાં ફેરવાઈ ગયા છે। પાણી થઈ ગયું છે। નાનો વિસ્તાર હોય કે બ્રિજ હોય તમામ જગ્યાએ પાણી ભરાઈ ચુક્યા છે। વાહન ચાલકોને તકલીફ થઈ રહી છે। જે રીતે સવારનો સમય છે, લોકોને ઓફિસ જવાનો સમય હોય છે, તેઓ તમામ લોકો હાલ પરેશાન થઈ ગયા છે। સાથે જ કોર્પોરેશન દાવાઓ કરતી હતી કે પાણી નહીં ભરાય, તેમ છતાં પણ માત્ર શહેરમાં 1 થી 1.5 ઇંચ વરસાદ હાલ પડ્યો છે। જે રીતે આંકડાકીય નોંધ છે તે પ્રમાણે, તેમ છતાં પણ શહેરના
કેટલાક વિસ્તારોની અંદર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કદાચ જો આ વરસાદ આમનામ યથાવત રહેશે તો કદાચ બોટ ફેરવવી પણ પડશે અને લોકોનું સ્થળાંતર પણ અમદાવાદ શહેર જેવા જે સ્માર્ટ શહેર છે, જે સ્માર્ટ સિટી છે, તેમાં પણ કરવું પડશે. તો નવાઈ નહીં લાગે. તંત્રનું તમામ કામગીરી માત્ર ચોપડાઓ ઉપર જ રહ્યું તેવું સાબિત થયું છે. જી પ્રણવ, આભાર આપનો. તો જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કહેવાતું સ્માર્ટ સિટી અમદાવાદ, જે આજે પાણી છે, અને જો આ જ રીતે અવિરત વરસાદ યથાવત રહ્યો તો અમદાવાદમાં બોટ ફરતી જોવા મળે તો પણ નવાઈની વાત નહીં રહે. તો હાલ જે પરિસ્થિતિ છે, વિવિધ વિસ્તારો પાણીમાં ગરકાવ છે, રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે, કેટલીક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે, પૂર્વ વિસ્તારની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે આજે, અને હજી પણ પરિસ્થિતિ જેમની તેમ છે. અમદાવાદના વિવિધ વિસ્તારોની પરિસ્થિતિની વાત થઈ રહી છે. વાત ઘાટલોડિયા વિસ્તારની કરવામાં આવે કે જ્યાં પણ પાણી ભરાયેલા જોઈ શકાય છે. સોસાયટી એપાર્ટમેન્ટ્સમાં પાણી ઘૂસી આવ્યા છે, તો રસ્તાઓ પણ અહીં પાણીમાં ગરકાવ છે. રહીશોને અહીં જે મુશ્કેલી પડી રહી છે, લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે, ઘરની બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી. તો એએમસીના સત્તાધીશો શું સૂઈ ગયા છે? આ છે ઈટીવીના સવાલ. અને બપોર થવા આવી છે તેમ છતાં હજી પણ જ્યારે પાણી નથી ઓસર્યા, તો ઈટીવી અહીં સવાલ કરી રહ્યું છે કે ક્યાં છે એએમસીના સત્તાધીશો? શું સૂઈ ગયા છે તમામ અધિકારીઓ? આ પ્રકારના પાણી જ્યારે વારંવાર ભરાઈ રહ્યા છે તો શું કરી રહ્યા છે સત્તાધીશો? અને આ પહેલી વાર નથી, આ પહેલા પણ આ જ રીતે પાણી ભરાઈ ચૂક્યા છે, તેમ છતાં કોઈ પણ પ્રકારનો પાઠ અહીં નથી ભણ્યો, તંત્ર દ્વારા કોઈ પણ સબક અહીં નથી શીખવામાં આવ્યો. ફરી એકવાર આ પ્રકારના દ્રશ્યો જ્યારે સામે આવ્યા છે તો જાગો, તંત્રને આવી અપીલ છે ઈટીવી તરફથી. અને જે રીતે લોકોને મુશ્કેલી પડી રહી છે, તંત્રએ અહીં હવે કામે લાગી જવાની જરૂર છે. ઘાટલોડિયા વિસ્તારના દ્રશ્યો છે, અવિરત વરસાદ હજી પણ યથાવત છે, વરસાદી માહોલ છે. તો આ ચાંદખેડા વિસ્તાર છે કે જ્યાં હજી પણ વરસાદ વરસી રહેલો જોઈ શકાય છે. એએમસીના સત્તાધીશો ક્યાં છે? શહેરના મેયરના ફોન શા માટે નથી ઉપડી રહ્યા? આ તમામ સવાલ ઈટીવી ઉઠાવી રહ્યું છે. ક્યાં છે એએમસીના સત્તાધીશો? અને મેયર શા માટે અહીં મૌન સેવીને બેઠા છે? શા માટે મીડિયા સાથે વાત કરવાનો ઇનકાર કરી રહ્યા છે? ફોન નથી ઉપાડી રહ્યા? તો આ તમામ સવાલો ઉઠી રહ્યા છે આ સમગ્ર પરિસ્થિતિને જોતા. રિલીફ રોડના દ્રશ્યોની વાત કરવામાં આવે કે જ્યાં પણ પાણી ભરાયેલા છે, તો રિલીફ રોડ જે ખૂબ જ વ્યસ્ત રહેતો રસ્તો છે અમદાવાદનો, અને સવારમાં જ્યારે કામે જવાનું લોકોને સમય હોય છે તે સમયે જ્યારે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે, લોકો સમયસર પહોંચી નથી શકી રહ્યા, અને આ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદમાં છે. આ પહેલા પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું અને ફરી એકવાર પુનરાવર્તન થઈ રહ્યું છે. ક્યાં છે એએમસીના સત્તાધીશો? તો શા માટે કોઈ પણ કામગીરી નથી કરાઈ? પાણીના નિકાલને લઈને શા માટે કોઈ પણ અધિકારી અહીં ફરક્યા નથી? તો શું કરી રહ્યા છે એએમસીના અધિકારીઓ? આ સવાલ છે ઈટીવીના. અને મેયરનો ફોન પણ નથી ઉપડી રહ્યો. જ્યારે મીડિયા દ્વારા ઈટીવીએ જ્યારે સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો અને ત્યારે મેયરે પણ પોતાનો ફોન નથી ઉપાડ્યો. તો જે પરિસ્થિતિ છે તેને લઈને જવાબ આપવાની પણ ફુરસદ નથી હવે કહી શકાય સત્તાધીશોને. સરસપુરના દ્રશ્યો. સરસપુર જે માત્ર સામાન્ય વરસાદમાં પાણી થઈ ગયું હતું, ત્યારબાદ ફરી એકવાર આ દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. ફરી એકવાર જ્યારે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે તો સરસપુર ફરી એકવાર પાણીમાં ગરકાવ થયું છે. શાળાઓમાં અહીં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકો અહીં પરેશાન છે. તો બાળકોને શાળાએ જવામાં જે મુશ્કેલી પડી રહી છે, બાળકોને આજે રજા જાહેર કરવામાં આવી છે મુશ્કેલીને જોતા. તો અહીં વાહનો જોઈ શકાય છે કે અડધા વાહનો અહીં પાણીમાં ગરકાવ છે. ઘૂંટણસમાં પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. તો રોજબરોનો જે માલવાહક જે વાહનો હોય છે તેમને પણ અહીં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ક્યાં છે એએમસીના સત્તાધીશો? સત્તાધીશોના દાવાઓ કેટલે હદે માનવા અને કઈ રીતે હવે વિશ્વાસ કરવો જ્યારે સત્તાધીશો કહેતા હોય કે પાણી નહીં ભરાય? આ પ્રકારના દાવાઓ અનેકવાર સાંભળવા મળે છે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે પોલ ખુલી જાય છે આ પ્રકારના દાવાઓની. અને સામાન્ય વરસાદ જ જ્યારે જનજીવન ઠપ કરી જાય છે ત્યારે આગળ પરિસ્થિતિ વધુ વિકટ નહીં બને તે કઈ રીતે માની લેવાય? અમદાવાદમાં ભારે વરસાદ છે, સર્વત્ર પાણી છે. ગઈકાલ રાતથી ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને સત્તાધીશો દ્વારા કોઈ પણ કામગીરી નથી થઈ રહી. પૂર્વ વિસ્તારની તમામ શાળાઓમાં આજે રજા આપી દેવાઈ છે. તો જે રીતે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, અવરજવર લોકોને કરવામાં તકલીફ પડી રહી છે અને રોજબરોજનું જે જીવન છે તે ઠપ થઈ ગયેલું જોઈ શકાય છે. અમદાવાદ જેવા સ્માર્ટ સિટીની આ દશા છે. આ પહેલા પણ જ્યારે વરસાદ આવ્યો હતો 2 ઇંચમાં બેહાલ બન્યું હતું અમદાવાદ, તેમ છતાં કોઈ પણ સબક નથી લીધો તંત્રએ અને ફરી એકવાર આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ફરી એકવાર જ્યારે સતત વરસાદ વરસ્યો છે તો પાણી થઈ ગયું છે અમદાવાદ.
અને સત્તાધીશો ફરી એકવાર ઊંઘતા ઝડપાયા છે. કોઈ પણ પગલાં નથી લેવામાં આવ્યા. પાણીના નિકાલ માટે કોઈ પણ વ્યવસ્થા કોઈ પણ વિસ્તારમાં નથી જોઈ શકાઈ રહી. દરેક વિસ્તારમાં પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે પ્રી મોન્સૂન કામગીરીના નામે જે કરોડો રૂપિયા ખર્ચાય છે તે ક્યાં જાય છે? પ્રજાનો પણ આ સવાલ છે કે પ્રજા નિયમિત રીતે ટેક્સ ભરે છે, તમામ પ્રકારના ટેક્સ ભરવામાં આવે છે, ત્યારે ગવર્મેન્ટ શું કરી રહી છે અને શા માટે તેમને વ્યવસ્થા નથી મળી રહી કોઈ પણ પ્રકારની?